આજ તો એવું તો શું થઈ ગયું, જાડિયો મારાથી રહી ગયો. રોમ રોમ ભાઈઓ. તો વાત કઈ કેમ હતી કે જાડિયાને જોતા હતા 100 રૂપિયા ઉસીના. મેં કીધું ચાલ તને આપી દઉં 100 રૂપિયા ઉસીના. પહેલા ટ્રેક્ટરમાં બેસી જાય, મારી જોડે બોરીઓ ભરીને આવી ગઈ. જાડિયાને બોરિયાને કીધું, જાડિયો કે આગળ ટ્રેક્ટર ઊભું રાખ. મેં ઊભું રાખ્યું ટ્રેક્ટર, તો જાડિયો રિહાઈ ગયો મારાથી. ના પાડી દો કે મારે બોરીઓ ભરવા આવવું ને 100 રૂપિયા જોતા નથી. તો ના આવ્યો, પણ આપણે લઈને ટ્રેક્ટર લઈને નીકળી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે એકલા જ ટ્રેક્ટર લઈને નીકળી ગયા અને ઘુસાડી દીધું નાળામાં. નાળામાંથી સીધું આગળ લઈ લીધું અને થોડી વાર પહોંચી ગયા ખેતર બાજુ. ખેતરમાં એન્ટ્રી થોડી વારમાં લઈ લીધી, સીધા લઈ લીધું ગેટની અંદર. ગેટ તો હતો જ નહીં, પણ સીધા જ જવાતા રહ્યા આપણે અંદર. થોડી વાર પછી પહોંચી ગયા ખેતરમાં. પહોંચીને જોયું તો આ શું, બોરીયું ભરવાવાળું તો કોઈ દેખાતું જ નથી. જાડિયાને એના કરતાં 100 રૂપિયા આપ્યા તો બોરી ભરવા આવી ગયો. પણ કંઈ વાંધો નહીં, આપણે તો કરી દીધું ટ્રેક્ટર થોડું આગળ કરીને ચડી ગયા આપણે ટોલામાં. ટોલામાં જોયું તો આ શું, કેવી લાગે છે, એકદમ દેડકા જેવી, બધા કરતી અલગ. જુઓ તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે ટોલામાં બોરી ભરાઈ ગઈ છે. લગાવી તું ટ્રેક્ટર ખાલી કરવાનું. આપણે પહોંચી ગયા ગુલાબ જોડે. જો એકદમ સુંદર, કેટલા સરસ મજાના છે. ફરીથી આપણે થઈ ગયા ફેક્ટરી બાજુ રવાના. કેમ કે હવે ફાઇનલી આપણે ટ્રેક્ટર તો ખાલી થઈ ગયો, ફેક્ટરી તો જવું જ પડશે ને. થોડાક આગળ આવ્યા ને મને પણ વિચાર આવ્યો કે હું પણ બાલ કપાઈ લીધો તો સારું હતું. તો મને પણ એમ થયું કે વાલ કપાઈ લઉં. તો આપણે પણ આવી ગયા બાલ કપાવવાના. થઈ ગયા એકદમ ચકાચક. જુઓ છે ને. નમસ્કાર મારા ભાઈઓને, જય માતાજી. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને ફોલો જરૂરથી કરજો.